જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે જનમંગલ સ્વામીનું ખૂબ સરસ મનોરંજનથી ભરપૂર પ્રવચન સાંભળવાનું છે અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખવાનું એ છે કે ખરેખર સફળતા આપણને મળી એ ક્યારે કહેવાય, કે આપણે સફળતાની વ્યાખ્યા કઈ કે ધન દોલત કોઈ પણ સ્થળ અથવા કોઈ પણ હોદ્દો પ્રાપ્ત કરવાથી સફળતા મળી એમ કહી શકાય નહીં। સફળતા મળી એ ત્યારે જ કહી શકાય કે જ્યારે આપણે એ સુખ પ્રાપ્ત કરી શકીએ। આપણે કોઈ પણ હોદ્દા ઉપર હોય પરંતુ જો માનસિક શાંતિ ન હોય, પૈસા ગમે એટલા હોય પણ માનસિક શાંતિ ન હોય તો એને આપણે સફળતા ન ગણી શકાય। તો આ બધી વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર પૂજ્ય જનમંગલ સ્વામીના રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો એન્ડ સુધી જોજો, વિડીયો લાઇક કરી, વિડીયો શેર કરી, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય। ભગવાન સ્વામિનારાયણની કૃપા અને દયાથી આપણને શ્રીજી મહારાજે શરણી લીધા। જેમ સ્વામી બાપા સુવર્ણ તુલા વખતે બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણનો ઉપકાર માનું છું કે મને મનુષ્યનો અવતાર આપ્યો અને શાસ્ત્રી મહારાજ યોગી બાપાની કૃપાથી મને આ સેવા મળી છે। સંસારમાં ઘણું બધું આપણે કરીએ છીએ અને અનંત જન્મથી કરતા આવ્યા છીએ। આ સત્સંગ જે આપણને મળ્યો છે દેવતાઓને પણ દુર્લભ, અનંત બ્રહ્માંડોમાં ક્યાંય શ્રીજી મહારાજનું આવું આપણને સુખ ક્યાંય ન મળે એવું સુખ આપણને આપ્યું છે ને ગુણાતીતાનંદ સ્વામી આ વાત લખી છે કે ભગવાન મળ્યા ને ભગવાન જેવા સંત મળ્યા પણ આપણને શાંતિ થતી નથી। આ સ્વભાવ છે ને એમ પકડાતા નથી પણ એના પરિણામો પકડાય છે આપણને। ઓફિસમાં હોય, વ્યવહારમાં હોય, મંડળ સત્સંગમાં હોય, સાધુમાં હોય કે કાર્યકરમાં હોય, બધે સ્વભાવ તો માણસના, અમે સાધુ છે તો કંઈ ઘરે કબાટમાં મૂકી નથી આવ્યા। સ્વભાવ છે ને માણસની અંદર રહેલી વસ્તુ છે અને એ સ્વભાવ કાઢવા માટે આ આપણને બાપાએ સેવા અને સત્સંગ આપ્યો છે। આજે આપણે તો અહીંયા બધા બેઠા છીએ ને એ બધા જ્ઞાનીઓ ને વક્તાઓ છીએ, લોકોને બહાર કથા કરવા જઈએ છીએ આપણે બધા, અને લોકોને આ બળની વાતો પણ કરીએ છીએ કે ભાઈ સ્વભાવ મૂકવા, આપણે મનનું મૂકવું, કોઈનો અભાવ ન લેવો, ક્રોધ ના કરવો, ઈર્ષા ના કરવી, આ બધા સ્વભાવો આપણે લોકોને છોડવાની વાતો આપણે પોતે જ કરીએ છીએ ને આપણી અંદર જે અનંત જન્મના ઘર કરેલા સ્વભાવ છે ને એને આપણે કેવું છે, સ્વભાવનો વિષય કેવો છે, સ્વભાવનો અભાવ। સ્વભાવનો અભાવ આપણને આવતો નથી પણ કોનો અભાવ આવે છે? ભગવાનના ભક્તનો। આપણે વાલું કોણ છે? સ્વભાવવાળા છે કે ભગવાનના ભક્તો વાળા છે? પણ જો ભગવાનના ભક્ત આપણો સ્વભાવ જો સંશેડ છે ને તો સ્વભાવ નહીં મૂકીએ કે પણ ભગવાનના ભક્તને મૂકી દઈશું આપણે। એટલે હદ સુધી સ્વભાવ, શ્રીજી મહારાજે મધ્યનું 15નું વચનાટ લખ્યું છે, સ્વભાવ વિશે શત્રુપણું રાખવાનું। પહેલાં તો જો ભગવાનની જેની પર કૃપા હોય ને એને સ્વભાવ ઓળખાય। ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે આપણા સ્વભાવ આપણે ન ઓળખાય તો બાજુવાળાને પૂછવું કે ભાઈ તને કાંઈ મારામાં લાગે છે? કારણ કે આપણી ભૂલો છે ને સંત સ્વામી કહેતા કે બગડામાં લખેલી હોય છે એટલે આપણે વંચાય જ નહીં। અને ગુણાત સ્વામી બીજી પણ એક વાત લખી છે કે કથા વાર્તાની વાતો બહુધા કંઈ અસર નથી થતી, કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ તો આને લાગુ પડે ને આને લાગુ પડે, મને તો પ્રસાદ જ લાગુ પડે છે। આ વાતો આપણને છે ને બીજા ઉપર બાયપાસ જ કરી દઈએ છીએ। પરમ ચૈત્યાનંદ સ્વામી જેવા સંત મહાન, એ 25 વર્ષ પછી આવા મહાન સંત બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો ને 12 વર્ષ સદગુરુ રહ્યો સત્સંગી આજ થયો, તો આપણે કેટલું વિચારવું પડે? અંતરદ્રષ્ટિ રોજ કરવાની છે। જો બહાર સત્સંગ વધ્યા કરશે પણ અંદર જો ખાલી પહોંચે ને સત્સંગ કરવાની મજા નહીં આવે આપણને। આજે આપણને બળની વાતો કરવી પડે છે અને આ બધી વારી ઘણી આપણને આ બધું કહેવું પડે છે। એનું કારણ શું છે? જે માણસનું જેટલું હૃદય શુદ્ધ હોય ને એટલું કાર્ય કરવામાં એને મજા આવે। મન દોડાડેલું હોય ને એટલે પ્રવૃત્તિ કરીએ ખરા પણ મજા ન આવે ને એટલે એનો ફોર્સ ન રહે આપણામાં, અંદરથી આનંદ ન આવે। અને અંદરથી જો ક્લિયર હોય ને તો પ્રવૃત્તિ કરવામાં સફળતા આપણને મળે અને ક્યારેય ઉત્સાહ આપણો મોડો ન પડે। પણ આ સ્વભાવ જો કોઈ બહારનો માણસ હોય, વ્યસની હોય, એવો ખરાબ પાપ હોય, એને કથામાં મજા નહીં આવે। પણ જેનું હૃદય શુદ્ધ છે ને એને કથા વગર રહેવાશે નહીં। એમ આપણું મન જેટલું ચોખ્ખું હશે ને
ચોખ્ખી જગ્યા હોય, બેસવાની મજા આવે, જમવાની મજા આવે, ચોખ્ખા કપડાં પથાય, એમ મન જેટલું ચોખ્ખું હશે ને એટલું કામ કરવાની મજા આવે આપણે સત્સંગની. પછી કોઈને કહેવું ન પડે, કોઈનો વાદ ન લે. અને સ્વભાવ કાઢવાને એ મહારાજે તો અઘરું તો લખ્યું છે, પ્રાણને પ્રકૃતિ ભેગા જાય, પણ આપણને ગુરુ એવા મળ્યા છે એના બળથી કાઢવાના છે. ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભક્તે વાત કરી જૂનાગઢમાં કે સ્વામી મારે સુધરી જવું છે, મારે છેલ્લો જન્મ કરવો છે, મારે મહારાજનો રાજીપો લેવો છે, તો કાંઈ પણ મારી નાની મોટી ભૂલ હોય ને તો તમે મને બે ધડક કહેજો, મને ખોટું નહીં લાગે, વાંધો નહીં આવે, તમે કહેશો ને તો જ અમારે સુધરાશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કથામાં એમને વાત કરી કે તમે આ ભૂલ કરીને આ તમારે ના કરવું જોઈએ. જોડો લઈને મારવા આવ્યા ગુણે સ્વામીને. સ્વામી કે તમે તો કીધું હતું, પણ જાહેરમાં કહેવાય કે છે, કીધું હતું બરાબર છે. જો કેવું છે, કથાની વાતો અસર છે ને બહુ ભારે પડે. અત્યારે આપણે બધા ખપથી આવ્યા છીએ, ઘર બાર છોડીને આવ્યા છીએ, આજે ભગવાનના કાર્યમાં જોડાણા છીએ. બહારથી તો ઘણા સ્વભાવ આપણા વ્યસનો જતા રહ્યા, ડુંગળી દર્શન નીકળી ગયા આપણામાં, 11 રહેતા થયા, પૂજા કરતા થયા, ઘણો બધો ફેરફાર. જાહેરમાં બોલવા આપણે અટકાઈએ છીએ, એટલો વિવેક પાછો આવ્યો. માણસને બોલવું હોય તો જાહેરમાં નથી બોલી શકતા, મર્યાદા રાખીએ છીએ આપણે સંતો કાર્યકરોની, પણ અંદરથી એના બી નથી બળતા. એટલે પ્રસંગે બહાર આવે. સંતો કે ને બિલાડી ધ્યાન કરે છે, પણ ઉંદર નીકળે ને તો ધ્યાન તૂટી જાય એનું. એમ આપણી અંદર જે અંદર અનંત જન્મના સ્વભાવ ઘર કરીને પડ્યા છે ને એને ખોતરીને કાઢવાના છે, તો જ આનંદ આવશે. સ્વભાવ કાઢ્યા વગર આપણે સત્સંગની જામે જ નહીં. અને શ્રીજી મહારાજનો રાજીપો ન થાય ને આપણે શું કરીએ, એટલામાં ને એટલામાં જ ફર્યા કરીએ, વિચારની અંદર જ. અને બુદ્ધિ આપણી ક્યાં વાપરીએ, આપણે સ્વભાવની સેફટી રાખવા માટે. આપણું જ્ઞાન કેટલું બધું છે, બધી રાતનું જ્ઞાન છે. કોક બોલે ને તું તારું જો ભાઈ, ભગતજી મારા દરેકને બ્રહ્મની મૂર્તિ જોતા, એટલે મારા સ્વભાવને તું અડીશ નહીં ભાઈ સાહેબ. કેટલું આપણે સેફટી રાખીએ છીએ આપણી. ગમે ત્યાં જ્ઞાન ક્યાં લગાવીએ આપણા, આપણું ખરાબ ન દેખાય, હું કરું છું બરાબર કરું છું. આજે યોગીજી મહારાજ જેવા પુરુષ જો બોલી શકતા હોય કે મારી ભૂલ કોક દેખાડે તો હું રાજી થાવ, આવા ગુણાતીત પુરુષ ભગવાન જેના રોમે રોમમાં પ્રગટ છે એની ભૂલ ક્યારે હોઈ શકે? સ્વામી તો બીજાની ભૂલ માથે લઈ લેતા. એ પુરુષ એમ કે મને કોઈક ટોકે તો ગમે. હવે આપણે વિચારવાનું, ગમે નથી ગમતું આપણને, એનો અર્થ શું થાય છે કે આપણે કાઢવા જ નથી આ સ્વભાવ. આપણે શરીરનો રોગ થયો હોય, કોઈ પણ માણસ ઉપાય બતાવે, કરવા મળીએ કે નહીં, ધોળા ડાઘા પડવા મળ્યા હોય, ગાલે ઓઠે કંઈક આમ કોટ નીકળો, કંઈક એવું થવા મળ્યું હોય, કોઈ પણ માણસ બતાવે ને ગમે આપણને. અને ગમે એટલું નહીં, ઉપાય આપણે તરત કરવા મળીએ બીજે દાડે, એ ડૉક્ટર હોય કે ન હોય, છતાંય બધાની સલાહ આપણે સ્વીકારવા મળીએ. અને જેટલા આવે ને એટલાને પૂછીએ ભાઈ તને કાંઈ એનો ઉપાય છે? અને અંદરના આપણે સ્વભાવ કાઢવા માટે કોઈની સલાહ લઈએ આપણે, કોઈક બતાવે તો ગમે. એનો અર્થ શું થાય છે કે શરીરના આપણા જે ડાઘા કે રોગ કાઢવાનો ખટકો છે એટલો સ્વભાવ કાઢવાનો નથી. શરીરના ડાઘા એટલા દુઃખી નહીં કરે છે, અંદરના સ્વભાવ દુઃખી કરે છે આપણને. એ સ્વભાવ કાઢવા માટે મહારાજે ઘણી બધી વાતો લખી છે. શ્રીજી મહારાજ બેઠા હતા, કાર્યાળીનો કોઈ પ્રસંગ કે કોઈ પર્વતભાઈનો કહે છે, પણ ટૂંકમાં મહારાજે સભા ભરીને બેઠા, એમાં પર્વતભાઈનો ખેડૂત આવ્યો અને પૂછ્યું કે હળ કયા ખેતરમાં હાંકવાનું છે આજે? પર્વતભાઈને એવું કહે છે કે 1000 વીઘાના માલિક હતા, 3 ગામમાં ખેતી કરતા, પણ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીથી આગળ એને ગણ્યા છે. કેવા ભક્તિ કરતા છે ખેડૂતમાં, સંસારમાં કેવી વ્યક્તિઓ થઈ ગઈ આપણે ત્યાં. અને પૂછ્યું કે કયા ખેતરમાં? તો પર્વતભાઈ એને બતાવ્યો ખરો ખેતર, કે ધોળિયો આંબો છે એ ખેતરમાં હાંકવાનું છે, પણ બીજો એક શબ્દ બધા સાંભળે એમ બોલ્યા પર્વતભાઈ કે બૂન ઠૂઠા હાંચવજો. તો શ્રીજી મહારાજ કે પર્વતભાઈ આ તો પહેલી વાર મેં શબ્દ સાંભળી છે, બૂન ઠૂઠા એટલે શું હોય વસ્તુ છે? કે મહારાજ અમારી ખેડૂતની ભાષા છે. જમીનમાં દટાઈ ગયેલા મૂળિયા હોય ને બોવડીના ઝાંખડાના, એ બહારથી દેખાય નહીં, જમીન સાથે અંદર થોડાક ઊંડા વળગેલા હોય છે. અને હળ હાંકે ને તારી મૂળિયું ભરાય ને હળને તો બળદને આંચકો આવે એનું કાંધ રહી જાય, એટલે હાંચવીને હાંકવું પડે. શ્રીજી મહારાજે આની ઉપરથી તરત તારણ કાઢીને વાત કરી સભાને કે આપણા બધાયના, મહારાજ કે તમારા બધાયના જીવના હૃદયમાં બૂન ઠૂઠા રહ્યા છે, બહારથી દેખાતા નથી પણ આંચકા આવે છે આપણને, અને તમને આવતા જ હશે નાના મોટા. પછી એવું નહીં માનવાનું કે સત્સંગમાં વિવેક રાખી છે પણ ઘરમાં સ્વભાવ નડે છે ને, એ સત્સંગમાં નડવાનું જ છે આપણને, કારણ કે અંદર વસ્તુ પડેલી છે, ગમે ત્યારે બહાર આવે. બહારથી આપણે વિવેકથી ના બોલીએ આપણે,
સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ સિવાય કોઈ ઈલાજ નથી. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા ને, અને ઇન્દ્રની ગાદી પર દેવતાઓના અધિપતિ થયા ને, તો સ્વભાવ એને નથી ગયા. કોઈ પણ તમે લાવો, નારજી જેવાના સ્વભાવ નથી ગયા, તો કોઈની ટીકા નથી કરતા, પણ સ્વભાવ બહાર આવી ગયા છે. દુર્વાસા જેવા આ બધા જ્ઞાનીઓ હતા. રાવણનું એવું કહેવાય છે 10,000 વર્ષ તપ કર્યું, એટલો જ્ઞાની હતો. એટલે ગીતામાં ભગવાને લખ્યું જ્ઞાનીનું જ્ઞાન પણ ઢંકાઈ જાય છે દોષોને સ્વભાવને લઈને. જ્ઞાનને ઢાંકી દે. કેટલો પ્રબળ સ્વભાવ છે માણસનો. અને માણસ બોલે છે, જો ભાઈ મારા સ્વભાવ ઉપર જા છું, બોલે જ છે. એટલે અંદર હું મારો સ્વભાવ છે હું વાપરતો નથી, ક્યાં સુધી બરાબર છે. બોલે છે કે નહીં? યોગી મારા દ્રષ્ટાંત આપતા કે એક માણસ હતો ને ગામમાં, એને બધા મૂર્ખ્યો કે આખું ગામ. એટલે એને શું કે આખા ગામમાં નાના મોટા બધા મૂર્ખ્યો કરીને જ બોલાવે છે ને, આ ગામમાં રહેવું જ નથી મારે. એટલે વહેલા 2 વાગે ઉઠીને એ ચાલવા મળ્યો, કોઈને કીધા વગર જ. અને 8 વાગે કેટલા માઇલો દૂર થતો રહ્યો ને તરસ લાગી, તો માજી પાણીના માટલા લઈને બેઠેલા ને વિછળતા હતા પરબે. અને પેલા કીધું કે માજી મને પાણી પાછો, કે પ્યાલા તો નથી લાવી, પણ જો ખોબો વાળે રેડું પાણી તો છે. તો આમ ખોબો વાળ્યો અવળો આમ. ડોશીમાં કે મૂર્ખ્યો લાગેસ તું, કે કોણ કહી ગયું? મારી પહેલા મારા ગામમાંથી આવીને કે તારા ભેગા જ સ્વભાવ આવ્યા છે. કેવું છે ને, વાંદરું વૈકુંઠમાં રહે. અમેરિકા જઈને તો એને વિઝા પાસપોર્ટની જરૂર નથી, ગમે ના જાય. તમે નિર્દેશક થાવ કે એમ સંત નિર્દેશક થાય, કોઠારી થાય કે ગમે તેવા મોટા મહાન થઈ જાય ને, સ્વભાવ નહીં જાય ને, ક્યાં સુધી આપણે પાછો પડવાનો વારો આવશે ને. મોટા મોટા પાછા પડી ગયા સત્સંગમાં. બાપાનો એટલો મહિમા કહેનારા, બાપાના દર્શનથી રડી પડે, પણ જો સ્વભાવ હતા ને તો સ્વભાવનું ટોકણી થવાની. એટલે લખ્યું ગુણેશ સ્વામી કે 4 જગ્યાએ સ્વભાવનું ખંડન થવાનું છે આપણે: બદ્રિકાશ્રમ, શેતદીપ અને અક્ષરધામમાં. ને અહીંયા આપણે મોટા એકાંતિક આગળ. સ્વભાવ તો આપણા ભગવાન કોકનામાં તો પ્રવેશ કરશે જ. બાપા એકવાર બોલ્યા હતા કે ભાઈ શ્રીજી મહારાજ કે ડાયરેક્ટ આપણી આગળ નથી આવતા, કોકનામાં પ્રવેશ કરે. પવિત્રાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંત કહેવાય, વડતાલ સંસ્થાને, જેને ભગતજી મહારાજને વિમુખ કરવાની સત્તા એને હતી. આવા મોટા સત્તા તો ના કહેવાય, પણ સ્વભાવ એનો. હવે એ આણંદની અંદર થોડું અપમાન થયું ને, એમાં તાવ ચડી ગયેલો. બાલમુકુંદ સ્વામીની વાતો ગોપાળન સ્વામી સાંભળતા. એને પણ જળચીણીના સમયમાં બોલાવાનું રહી ગયું, ખોટું લાગી ગયું અને ઉદાસ થઈ ગયા. તાવ ચડી જાય માણસને. આ સ્વભાવ છે ને, આપણા પોષણ મળે ને. મારે લખ્યું હોનાનો દોરો હોય 6 ઋતુમાં હરખો રહે, મીણ પાયેલો દોરો હોય એ ઉનાળામાં ઢીલો થાય ને ચોમાસામાં અકળ રહે. એમ આપણે જો ઢીલા દોરાશું ને, એટલે આપણું માન સન્માન હચવા છે ને, ક્યાં સુધી આપણને ઉત્સાહ રહે છે, ક્યાં સુધી ઉમંગ રહે છે, સત્સંગ કરાવવાનું આપણને બળ મળી જશે. પણ જ્યારે આપણે ટોકાશું ને કાંઈક સ્વભાવ આપણો બહાર આવી જશે, અને બહાર આવે એટલું નહીં, જાહેર થઈ જાય, લોકોમાં જાણ થઈ જાય ને, પછી ડિપ્રેશન આવશે આપણને. એટલે સ્વભાવ તો આપણે તમારે ને અમારે બધાને કાઢવાના છે. સાધુ હતો તો 4 આંગળ ખસ્યો નહીં, વડતાલની સભામાં આસન ખસેડવાનું હતું. હવે ઘર બાર મૂકીને આવ્યો અને એટલું ખસ્યો નહીં. બધાએ કીધું ભાઈ સાધુ પેલા પ્રાઇવેટ રૂમો નહોતી, ભાઈ થોડા થોડા ખસો, નવા એક સંત આવ્યા છે એનું આસન થઈ જાય. તો થોડા થોડા બધા ખસ્યા, પણ એક આવ્યો એવો કે આપણું આસન ખસે જ નહીં લો. એટલે ભાઈ તારે ન ખસેડો તો એમ થોડું ખસે, તું ખાલી ઊભો રે બાજુ, અડવાનું જ નહીં કોઈને, 1 ઇંચ નો ખસે. હવે એ સાધુ થયો, એ કેવા સ્વભાવ લઈને આવ્યો ઘરેથી? કોઠારીએ કીધું, ભાઈ આચાર્ય મહારાજ કીધું કે અમદાવાદ મંદિરે મોકલી દઈશું વડતાલથી, કે અમદાવાદ જતો રહીશ, પણ અહીંથી 4 આંગળ 40 ગાઉ ખસું, એટલો ન ખસું. મહાજન મારા મા બાપ મારી ખીલી ખસે નહીં. એટલે મારે રાખ્યું હઠ માનની ઈર્ષ્યા. આ સભામાંથી પડવાના, આપણા સત્સંગમાંથી પડવાના ઉપાયો છે. સ્વભાવ દેખાય નહીં, બહુ ભારે છે, બહુ જ ભારે છે. જબ હોત હરિ કે કૃપા તબ સુધત અપના દોષ. જેની પર ભગવાનનો રાજીપો થાય એને પોતાની ભૂલો પહેલા તો દેખાય, રોગનું નિદાન થાય, પછી રોગ મટે. નિદાન જ ન થાય, રોગની ખબર જ ન હોય તો દવા ક્યાંથી લાગુ પડે? રોજ પ્રાર્થના કરવી જોઈએ, મહારાજ મારા સ્વભાવ ઓળખાવજો. આપણે બીજાના જોજો કરીએ, કોકના ચોકીદાર તરીકે ઊભા રહીએ એટલે આપણા ઘરમાં બેસી જાય કે નહીં ચોર? અને ડ્રાઈવર બહુ આડોળું જોજો કરે એટલે ભટકાય જ કોક વાર. એમ આપણે બધાનું જોજો કરીએ, મંડળમાં, ઘરમાં, સમયમાં. અને આ વાતો આપણે કાર્ય કરો છે ને, ત્યારે તો ક્યારેય આ નેગેટિવ વાત તો હરિભક્તોની ના પડી છે મહારાજે. અને આ બધી વાતો કોકના દોષની, કોકની ભૂલની, ક્ષતિની મહારાજ કે મને દીઠોય ગમે નહીં. એને મારે આ લોકમાં ને પરલોકમાં બનવાનું નથી. કોઈ કરડી નજર કરે ને એની આંખ હું ફોડી નાખું મહારાજ કે,
કેટલો મહારાજને એલર્જી છે, પણ આપણે અત્યાર સુધીમાં જોજો તમે કેટલી વાતો બીજાના સ્વભાવની કરીને આપણા સ્વભાવની એકય વાર કરી છે કે મારા સ્વભાવ મારામાં છે, તમે મારામાંથી પ્રાર્થના તો કરો. હારો એને ન કરી, બાપાને ક્યારે ટપાલ લખી છે? વ્યવહારની ટપાલો આપણે 10-10 વાર લખીએ છીએ. શરીરના રોગ થાય તરત ટપાલ લખી, પણ ક્યારેય આપણે કીધું કે સ્વામી એટલા વર્ષથી સત્સંગ કરું છું, દયા કરો. જ્યાં એક અમે વિચરણમાં જતા, માતર તાલુકામાં એક શેખુપુર ગામ છે લીંબાચીની બાજુમાં, ત્યાં એક ભીખુભાઈ માસ્તર રે, પ્રાથમિક શાળાના શિક્ષક છે ને આપણા ખાસ સત્સંગી છે. આમ સ્વભાવ એનો બિચારાનો દાસનો દાસ, પણ એને ક્રોધ બહુ જ આવે. અમે એના ઘરે જ ઉતરતા, એટલો બધો ક્રોધ આવે. ઘણી વાર સંતોએ કથામાં કીધું છે એના દીકરાઓ સાયકલ લાવીને તો સાયકલ ફેરે ફેરે કરે, ટ્યુશન માટે લાવ્યા છે. નવી સાયકલ હોય, નાના છોકરાને બહુ હોય, ફેરવા કરે. અને આની કીધું કે ફેરે ફેરે નહીં કરવાની, ટ્યુશન માટે જ લાવ્યા છે. પણ છોકરો ફેરવે ને તો પાઇપ લોખંડનો લઈને સાયકલને તોડી નાખી. આ ભાઈ હજી તો 15 દાડા થયા, નવી જ લાયા હતા બિચારા. હવે શિક્ષકને કેટલી ગણતરી હોય પૈસાની. અને માળે એમ નાખી દીધો લોછો મારીને. પછી એની દીકરી હતી ને રેડિયો વગાડે, પેલા સીડી ને બધું નહીં ને, રેડિયાનો શોખ બહુ હોય એટલે નાની દીકરી રેડિયો વગાડે. એના શનિવારે વહેલા આવ્યા સ્કૂલેથી, બપોરે સ્કૂલ બંધ થાય એટલે હુતા છે બાજુની સેટી ઉપર કે રેડિયો બંધ કર, મને વિક્ષેપ થાય છે ઊંઘમાં. એટલે પેલી ધીમો કર્યો કે હવે નહીં સંભળાતું હોય. બીજી વાર કીધું એટલે વધારે ધીમો કર્યો. અને ત્રીજી વારે ઊભા થઈને પેલો ખાંડવાનો લોખંડનો દસ્તો હોય ને એનાથી રેડિયાને ટીચી નાખ્યો હાવ, અને એને નાખી દીધો. પછી એના પત્ની 10 દાડા પછી તરત તો બોલાય નહીં ને, અમુક માણસ જો ગરમ થયા હોય ને, અમુક માણસને કોઈ કહેશે નહીં કે તમે ભાઈ હું ન કહો, તમે કહો. થાય છે કે નહીં આપણે અંદર અંદર? એટલે માણસ કેટલો પાવર, એના સ્વભાવ કેટલા સત્ય જ છે. આમ અમુક ધારવાળું લોઢું હોય ને તરત આંગળી કાપી નાખે આપણી. બૂઠું હોય તો વાંધો ન આવે, અમુક માણસને આપણે વતાવાય નહીં. એટલે એના પત્ની કીધું કે આ સાયકલ તમે ભાંગી નાખ્યા, ટ્યુશન કેવી રીતે થાય ને? હવે કંઈક એનો ટ્યુશન તો આ છોકરો બિચારો કેટલી હાલીને જાય હવે. એટલે એની 200-300 રૂપિયા આપ્યા કે જા રિપેરિંગ કરાવી લે. હવે ગેરેજ વાળા તો પૂછે ને કે આ એક્સિડન્ટ છે ની જોડે થયું? કોણ ભટકાણું? કે મારા પપ્પા જ ભટકાણા છે, બીજો કોઈ ભટકાણો નથી આમાં. હવે આવો કહેવાનું શું કે આવો ક્રોધી સ્વભાવ. અને ગુરુ પૂર્ણિમે બાપા આગળ આવ્યા અને એ વખતે સ્વામીજી ટેજ આગળ ગાદી નાખી નીચે બેસતા અને એક એક હરિભક્ત લાઈનમાં પગે લાગવા આવે. દર ગુરુ પૂર્ણિમે પ્રમુખ સ્વામી મહારાજ 3 વાગે જમવા બેસતા. એ બંધ કરાવનાર કોઈ પણ હોય ને તો એ પૂજ્ય ડોક્ટર સ્વામી છે. એની પ્રવચનમાં કીધું કે દર્શન પરશન મોટો જગન કોઈ નહીં, સ્વામીને કે તમારું ઉપર જતું રહેવાનું. એવા ફોસમાં બોલ્યા ને સ્વામી જતા રહ્યા. કારણ કે એટલો બધો ફોસ આવી ગયેલો ને. નારાયણ શરણ સ્વામી મને કે નહીં માથાની ખોપરી નો તૂટી જાય તારું, એટલા જોશથી બોલે, આમ ધ્રુજે. એવા ડોક્ટર સ્વામી આમ ખીલા થાય ને ત્યાં, આમ તો અખડે ને એવો જ ફોસ હોય છે. પણ બાપાને કહી દીધું તમારે ઉપર જતું રહેવાનું છે. સ્વામી કે સારું. ત્યારથી ઠેલ વાગ્યો સ્વામી 3 વાગે જમે, કહેવાય ગુરુ આપણા. અને એ વખતે લાઈનમાં પગે લાગવા આવ્યા અને પેલા ભાઈ આવ્યા ભીખુભાઈ, હું બાજુમાં જ બેઠો હતો. આર્ધ ભાવે હો બાપાને, એકદમ હૃદયના ભાવથી કે બાપા, જે માણસ છે ને પ્રાર્થનાનો અંદરથી વલોપાત થાય ને, ભગવાન સાંભળે આપણી. રોજ કરવું જોઈએ, આજીજી કરે, ઠાકોરજીને કગરે. બાપા મને ક્રોધ જાય એવું કરો ને, આજ ગુરુ પૂનમ તમે મારા ગુરુ છો, તમે નહીં ટાળો તો મારું કોણ ટાળશે? તમે દયા કરો, તમે કહો એમ કરવું. અને સ્વામી જે કરુણા દ્રષ્ટિ કરીને એની ઉપર કશું નહીં હો, અપ્પા કરો ને માળા કરો ને કશું. સ્વામી કે માથા પર હાથ મૂક્યો, સ્વામી કે નહીં આવે જાવ ક્રોધ. એ ભાઈ મને સમયમાં મળ્યા કે સ્વામી મને કોઈ ખીજવે ને તો લાખ રૂપિયા ઇનામ આપું, એઠું પાણી નાખે ને તોય મને ઊંચો અવાજે બોલું નહીં હું. જો આ માણસ પ્રમુખ સ્વામી શું કર્યું, મોટા પુરુષની દ્રષ્ટિ છે ને લેસર રેજ જેવી છે, આમ કિરણો ફેંકે ને પથરી અંદરની તૂટે. એની કૃપા આપણી પર થાય અને એની કૃપા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે, ખટકો આપણે રાખવાનો છે, પછી એની કૃપા થાય. એટલે સ્વભાવ તો બધાને કાઢવાના છે. મહારાજે ઘોડીના સ્વભાવ મુકાવ્યા છે, વાહડો અડાડે કરે બાણકીને. હવે મહારાજ કે જો મારી ઘોડી જો પાટું મારતી હોય અને હું એની પર બેસતો હોઉં તો ખરાબ જ કહેવાય ને. શિવજી મહારાજ ખુદ બેઠા, મહારાજને કેટલા સેવકો હોય, મહારાજ વાહડો અડાડે અને ઝાટકો મારે, ઘોડી વાહડો અડાડે ઝાટકો મારે, કોણ થાકે? બગ ઓછું મશીન છે તો થાકી જાય. જમવા બોલાવે ને મહારાજ કે કોઈ કઈ બેહો ચાલુ રાખવા. ત્યારે પેલા જમવા પાછ મહારાજ આવી ગયા પાછા. કેટલો ખટકો રાખ્યો મહારાજે. પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે ઘણી વાર કે કૃષ્ણ વલ્લભ સ્વામી ઘાસ ખોદતા, બગીચામાં કામ કરતા, ને ડોક્ટર સ્વામી એકવાર જોવા ગયેલા તો હાથ કેટલું ઊંડું ખોદ્યું. પેલા સૈયાને એવા અમુક આવે છે ને પેલા ઘાસના છોડવા, હાથ ગાંઠ હોય ઊંડી.
ઉપરથી આપણે કાપી નાખીને લાગે આપણું ખેતર ચોખ્ખું થઈ ગયું, મૂળિયા વળગેલા છે. આ સભામાં બેઠા આપણા કોઈનામ સ્વભાવ છે તારે દેખાય છે? ક્રોધ, માન, ઈર્ષા, ખોટા ખરાબ વિચારો કાંઈ છે તારે મનમાં? પણ એવા આપણે છીએ ખરા? જો આવી જાય છે પાછું, એટલે અંદર પડેલું છે. એ અંદર પડેલી વસ્તુ છે ને, અને આપણે બધાને ભેગું કામ કરવાનું. તમારે અમારે આજે જંગલમાં બેઠો હોય તો કોણ જોડે ઘર્ષણ થાય? આ તો બધાને ભેગું કામ કરવાનું. બધાની બુદ્ધિ જુદી, ભણતર જુદા, આવડત જુદા, વિચારો જુદા, એટલે થોડોક મતભેદ થાય. અને એની અંદર પછી વારીખણિયા થાય એટલે જે બળિયો હોય એ દબાવે અને વધારે થાય. પછી ક્યાંક ભાઈ મારે રહેવું નથી, કે પછી મને રસ નથી, અને આપણો ઉત્સાહ તૂટી જાય. પછી આપણું ધાર્યું ન થાય. આમ તો ધાર્યું ક્યાંય થાય એમ નથી. આપણું ઘરમાં ન થાય, ઓફિસમાં નથી, કઈ જગ્યાએ નથી થતું. પણ હવે અહીંયા આપણે સત્સંગમાં થોડુંક એવું રહે આપણને કે ભાઈ હું કરું છું બરાબર કરું છું, થઈ જાય ને. એટલે આપણા સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ આપણને મળ્યો છે. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા છે. જો સ્વભાવ ભલે બીજાને સત્સંગ કરાવો કોઈ બાજુ ગયો, પણ આપણા સ્વભાવ કાઢવા, આપણા મોક્ષના માટે સ્વભાવનું જ કાઢવાના. આપણે અક્ષરધામમાં જવાનું છે, જે સ્વભાવ હોતા લઈ જશે આપણને. અને ગુણે સ્વામી લખ્યું છે કે અષ્ટાંગ યોગ ને કા રોગ. શરણે આવ્યા છે સ્વામી કે ભૂત આવે મૂકતું નથી, અમે છોડશું નહીં, શુદ્ધ તો કરશે જ આપણને. વાતુંથી નહીં તો લાતુંથી. ભગવાન તો ગમે તેના શરણે આવ્યા છે ને એનું બિરુદ છે કે આપણને ગમે તે હિસાબે સંજોગો સ્વભાવ મુકાવે આપણે ઘણી વાર. એટલે આપણે સમજીને મૂકી દઈએ તો આપણા સ્વભાવનો રોજ ખટકો રાખવાનો, રોજ પ્રાર્થના કરવાની કે મહારાજ મારી ભૂલો મને દેખાય, બીજા કોઈની ન દેખાય. માનો સ્વામીનો કોઈ માણસને આપણે કહીએ કે આ માણસ બહુ સારો છે, બોલી છે ને આ કાર્યકર બહુ સારા. બહુ સારા એટલે રૂપાળા વધારે છે, કપડાં હારા પહેરે છે, કેમ હારા કહીએ છીએ? એનો સ્વભાવ સારો છે. અને જેનો સ્વભાવ સારો છે ને એમ જોડે બધા કામ કરવા તૈયાર થશે. અમે ગામડે ફરતા ને ઘનશ્યામ ચરણ સ્વામી છે સુરત મંદિરના મંત, એની ભેગો હું પાર્ષદમાં ફરતો. અને ગામડાના મંદિરમાં અમે હોય ને એ શું બોલે, હાલો મંદિર વાળી નાખી. નકર એમાંય બોલાય ભાઈ મંદિર વાળી નાખો, એમાંય કહેવાય અને ઘણી રીતે કહેવાય. પણ શું બોલે, હાલો મંદિર વાળી નાખી. એને કંઈ મોટા સંતને વાળવાનું આપણે હોય, પણ કહેવાની રીત. અને ગામડાના હરિભક્તો છે ને બપોરે આરામ કરવાનો તો જાય નહીં, ભાફલા બેઠા હોય. હવે આપણે આરામ કરવો હોય, ગામડામાં કંઈ રૂમો જાજી ન હોય, સભા મંડપમાં હોવાનું હોય, તો એ શું બોલે, જાવ એમ તો કહેવાય નહીં, તેમ જતા રહ્યો કે બાણું બંધ કરતા જજો. બસ એટલું જ બોલવાનું. વાત ચાલુ હોય ને એમ જ એમ કે તમે બાણું બંધ કરતા જજો, ખાસ અમે બંધ કરીને જાઉં છું. એટલે આ બધું છે ને સ્વભાવ નગર એમ કહેવાય ભાઈ તમને સમજ નથી હોવાનો ટાઈમ છો તમે તો ઠીક છો. હવે ઘણી રીતે બોલાય. પણ માટે આપણે જો આ કાલે અમે ત્યાં ધનુર્માસમાં એક સૂત્ર લખ્યું હતું, આંધળો કોણ છે? શંકરાચાર્ય બોલ્યા જેને પોતાના કર્તવ્યનું ભાન નથી આંધળો છે. અને ભટ્ટાચાર્યનું એક લખ્યું હતું પરમ દિવસે કે બેરો કોણ છે? પોતાના હિતની વાત નથી સાંભળતો એ બેરો છે. જે મહારાજે અંત્યના 24ના વચનાત્માં લખ્યું છે કે સાચો મિત્ર કોને કહેવાય? હિતની વાત દુઃખ લગાડીને કે. ખરો મિત્ર તો ઈ જ છે. આપણા હિતની વાત હોય. હવે આપણા સ્વભાવ કાઢવા હિતની વાત નથી, પણ આપણને કહે તો મિત્રમાંથી એ તો ઓછું થાય. ભાઈ તું તારું છો ને, તરત આપણે લાગુ પાડી દઈ કે ન પાડી દઈ. દાદા ખાચરે મહારાજને રાખ્યા, જે મહારાજે વચના 24માં લખ્યું છે કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે, તો અમને ન ગમે ને એવો એકય સ્વભાવ રાખ્યો નથી. એકય સ્વભાવ. મહારાજની જીભ વળે એમ એનું મન વળે, વિચારો વળે. મહારાજે બધી રીતે તાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આખા ભારતમાં ક્યાંય બંધાણે મોટા મોટા સામ્રાજ્યો મળતા હતા, પણ એક દાદા ખાચરનું સામાન્ય દાદા ખાચર ભાવનગર સ્ટેટ આગળ કશું ના કહેવાય લોકની રીતિ. પણ આજે દુનિયામાં નામ એનું આવ્યું પાને પાને, ભાવનગર સ્ટેટ ને ગાયકવાડ ને બધા તો ક્યાંય ખંડેર થઈ ગયા, પણ આનું નામ અમર થઈ ગયું. શ્રીજી મહારાજની સેવા કરી, પણ મહારાજને રહ્યા છે એના માટે મહારાજનું ગમતું કર્યું. સેવા તો ફઈબાઈ કરી છે, પણ મહારાજનો વિચાર ન, પોતાનો સ્વભાવ ન મૂકીએ ક્યાં. મહારાજને અભાવ આવ્યો, મહારાજને છોડી દીધા પણ સ્વભાવ ન છોડ્યો. તો કેટલા સ્વભાવ ઊંડા છે ખબર ના પડે. એને ખબર હતી ફઈબાને આ પ્રસંગ ન બન્યો તો ખબર જ ન પડે. એની દીકરાની હોવ જડે જો આ પ્રશ્ન ન બન્યો હોત તો સ્વભાવ તો અંદર પડેલો જ હતો. ભગવત ચરણ સ્વામી બાપાને વાત કરી કે ફઈબાના પ્રસંગમાં શ્રીજી મહારાજને ઊંડું ઉતરવાની શું જરૂર પડી? એટલું બધું એનો ફેમિલી પ્રોબ્લેમ હતો, હાહુ વહુનો. એમાં આપણે સંસ્થાને મંદિરને ભગવાનને શું લેવા દેવા? સેવા તો કરતા હતા, નિયમ તો પાળતા જ હતા.
અને મહારાજને ગામનું પાણી હરામ કરવાની શું જરૂર પડીને આવું બધું ભૂખ્યા સંતોને ઉઠાડ્યા ભાઈ, એનો અંગત પ્રશ્ન છે. બાપા કે તમને સંશય કેમ થયો? યોગી બાપા હોત ને તો 2 અપાસ આપે તમને. કે શ્રીજી મહારાજે જે કર્યું એ બરાબર કર્યું. મહારાજ કે મારો આશ્રિત થાય અને મનની ગાંઠો મારે કે ન મૂકે, એ મારો સંબંધ છે ને એને. મારા આશ્રિતમાં સ્વભાવ હોય હઠ પકડેલો, કોઈની પર ઈર્ષા કરવી, અભિમાન રાખવું, આ બધું આપણામાં ઝીણું ઝીણું પડ્યું છે ને. એટલે આપણે કાર્ય કરીએ છીએ પણ ઉત્સાહ તૂટી જાય, પછી કોઈક વાર આપણને આમ રસ ન રહે, પરાણે કરવું પડે, બધા કરે એટલે કરવું પડે. એનું મૂળ કારણ આપણા સ્વભાવનું ઘર્ષણ થાય ને ત્યારે માણસને ઉત્સાહ તૂટી જાય છે. હૃદય જેટલું માણસનું શુદ્ધ હોય ને, જો બાપાનું હૃદય એકદમ ક્લિયર છે, શુદ્ધ, તો ક્યારે ઉત્સાહ તૂટ્યો એનો નથી? અપમાનો એમના થયા? સ્વામીને ગાળ્યું દઈ ગયા છે, બાપાને માર પડ્યો છે. આ ગુરુ પરંપરામાં એક વ્યક્તિ એવી નથી જેને માર ન પડ્યો હોય, અપમાનો ન થયા હોય. શ્રીજી મહારાજને 3 વાર માર પડ્યો છે. ભગવાનને રામ પ્રતાપભાઈ 3 વખત માર્યા છે. ગુણેસ્વામીને માર્યા છે, ભગતજી મહારાજને માર્યા છે, ઝેર આપ્યા છે. ગુણેશ્વરને બેલું નાખ્યું ઉપરથી મારી નાખવા જુનાગઢમાં. સાધુઈ રાધારમણને થાળ માનું ગુણેશ્વર મરી જાય તો. આ બધી માનતાઓ કરતા સ્વામી માટે. સ્વામીને હું ભૂલી હતી? આપણે ઘણી વાર એવું કહીને મારો વાંક શું? આપણે આ પ્રશ્ન નડતો જ હોય. હું સાચો છું ભાઈ, સાચું ખોટું જોવાનું હોય. વાંક એ જ છે કે તું ભાઈ સ્વીકારતો નથી. એ જ ગુણેશ સ્વામી બોલ્યા મારો હું વાંક? રામચંદ્ર ભગવાન બોલ્યા સ્વભાવ તો એના ઘરમાં હતા, ભગવાનનો અવતાર હતો તોય સ્વભાવ રહ્યા છે, નથી રહ્યા? શ્રીજી મહારાજના હગ્ગા ભાઈ કહેવાય રામ પ્રતાપભાઈ, એનો સ્વભાવ નહોતો ગુસ્સાવાળો, એટલે જ મહારાજને માર્યા હતા. સ્વભાવ છે ને એ કાંઈ એવું નથી કે ભાઈ આમ પકડાય જ નહીં આપણને. અમુક વસ્તુ એ પ્રસંગે જ પકડાય, અને બહુ બારીક વસ્તુ છે. અમુક તો વ્યસનોની તો દેખાય આપણે, હાલો બીડી તમાકુ ગુટકા ને આ ને તે, એ તો આપણે દેખાય. પહેલાં તો આપણા કાર્યકરો અને સ્વયંસેવકો આવતા સમયમાં વ્યસનવાળા, તો બાપાએ પ્રતિબંધ મૂક્યો, એક સ્વયંસેવક વ્યસની ના જોઈ. અને ધીરે ધીરે આપણે ઘણો બધો સુધારો આપણા કાર્યકરોમાં ને બધામાં આપણે થઈ ગયો છે. પણ હજી જે ઊંડા જે સ્વભાવ છે ને એ વ્યસનોની તો ગયા, એ આપણે ઘર કરીને જે બેઠા છે ને એને કાઢવા માટે આ બધી પ્રવૃત્તિ છે. આપણે બધાને નાખે ને, બાપાએ કીધું ને ખંભાતમાં જે પથરા હોય છે ને એકીના, ને ખંભાતમાં આજની તારીખે બજારમાં નીકળો ને તો અવાજ આવ્યા જ કરે. એ ઝીણા ઝીણા પથ્થર હોય ને માટલામાં નાખે અને માટલાનું મોઢું બાંધી દે ઘડામાં, અને પછી હલાવ્યા કરે. પોણું માટલું ભર્યું હોય, અડધું પોણું, અને હાન સુધી હલાવે. બધી ધારું ઘસાય લીસી થઈ જાય, કારણ કે બીજી ભટકાણા કરે ને. એમ સ્વામી કે પથ્થરો જો જુદો પડી જાય અને ઘસાય નહીં અને ભટકાય નહીં તો એની ધારું જાય. એમ આપણે એમ થાય કે મારે હવે ભાઈ આ પ્રવૃત્તિ કરવી જ નથી, આપણે એમને સારું, કારણ કે આની જોડે આપણે ફાવશે જ નહીં. તો ધારું ઘા છે, એ તો ભેગા જ ઘહાવાની. દૂરવાસા તપ કરવા ગયા તો ધારું જ ગહાણી. 20,000 વર્ષ તપ કરીને આવ્યા, પહેલા દાડે લગ્ન કરી નાખ્યા. હજી ઘરે નહોતા પગ્યા, રસ્તામાં થઈ ગયું. મચ્છગંધર નથી હોળી, હજી તો પોગતા હતા, ઘરે ના થઈ ગયું. એટલે આ તો કઈ એવું નથી કે ભાઈ આપણે પ્રવૃત્તિમાંથી અંદર જ સ્વભાવ આપણા બહાર આવે. એક તો ખબર પડે, આપણને ખબર પડે ને એ ધારું. એક કાર્યકરે મને વાત કરી હતી કે બહુ ઊંચો એની પોસ્ટ છે કાર્યકર તરીકે. એ કે એટલા વર્ષ મેં કામ કર્યું ને, મારા કઈ સ્વભાવ ઘસાડા નહીં. એટલે મને થયું કે મારા કામ કરવામાં કઈ ભૂલ છે કે આનો કઈ અર્થ નથી. ભાઈ તમને એટલું સમજાણું ને સ્વભાવ નથી ગયા, એટલું સારું છે. સ્વભાવ છે એટલે ખબર તો પડી ને. બાપાની ગાડી ચલાવે ને, ઇન્દ્રવદનભાઈ ડાયવર અત્યારે રિટાયર થઈ ગઈ, ઉંમર થઈ, આંખોની તકલીફ છે, એટલે એની મને વાત કરી કે સ્વામી હું સત્સંગમાં આવ્યો. એ તો હિમાલયમાં રહેતા, મોટી દાઢીને બાવાજી તરીકે સારંગપુર આવેલા. પહેલાં હું જ મળ્યો હતો એને, સંન્યાસી તરીકે જ આવેલા. અને પછી તો એને આ સત્સંગ થયો અને બાપાની ગાડી વર્ષો સુધી એની ચલાવી. એની વાત કરી કે સ્વામી હું જ્યારે સત્સંગમાં આવીને કંઠી બાંધીને જે મારામાં સ્વભાવ હતા ને એ આજે એટલા ને એટલા છે. વધ્યા એવું લાગે છે પણ ઘટ્યા એવું લાગતું નથી મને. 20 વર્ષ થયા તો સેવા કરીને સ્વભાવ ઘસાવા જોઈએ મને. કે મેં તું સ્વામીને જ પૂછ ને ભાઈ, સ્વામીની બાજુમાં તું બેહે જ ગાડીમાં. બાપાને કે બાપાને જ પૂછી લીધું. શું કીધું સ્વામી? કે સ્વામી એમ કીધું કે સ્વભાવને કોણ પૂછે છે? એવું ન કે સ્વામી, કે એવું જ કીધું. કે તમે કહેજે તો અંતકાળે તેડવા આવો તારે સ્વભાવ આમ ન જોશો. એટલે આ સ્વભાવ ઘણી વાર વર્ષો સુધી સેવા કરીએ ને તો આપણે હાલું લાગે નહીં. એમ એટલા વર્ષે સાધુ થયા, આપણે હાલું લાગે નહીં કે હવે હાવ શુદ્ધ થઈ ગયા. હાલો હજી આમ નીકળ્યા જ કરે ખોતરી. એમ આપણે ખોતરતા નથી, એમને જ જથ્થું ખોતરવાનું ખૂટી જાય પછી હોય. આ વાત કરે છે શેક નહીં, બધાની શેક નહીં. જોજો
હવે એ સ્વભાવ આપણે આ સત્સંગ કરતા કરતા જ ઘસા છે. આ સેવા છે. બાપા બોલ્યા મોટા મોટી સેવા કઈ છે? જીવને ભગવાનના માર્ગે ચડાવવા. અને સેવા કરતા સ્વભાવ ઘસાય છે. ઉકા ખચની વાતો મહારાજે કરી છે, વાસના બાળવાની. વાસના કયો, પ્રકૃતિ કયો, સ્વભાવ બધું એકનું એક જ છે. કે બોલે ઘઉંના લાડવા થાય, ભાઈ શીરો થાય, ભાખરી થાય, પૂરી, મૂળ ઘઉંનું. એમાં મૂળ વસ્તુ એ જ છે. આ સ્વભાવ ઘર કરી જાય એની આપણી પ્રકૃતિ એ વાસના થઈ જાય પછી જતે દાડે. એટલે આપણા સ્વભાવને કાઢવા માટે ભગવાનની દયા છે કે આપણને એક તો ગુરુ એવા મળ્યા છે, આદર્શ. અને આવા ડૉક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, મહંત સ્વામી જેવા મોટા સદગુરુ સંતો આપણી નજર સામે છે કે જેનામાં તમે સ્વભાવ હોધો તો જડે નહીં. આવા સંતો આપણી સામે છે ને આપણને મળે છે. ડૉક્ટર સ્વામી કે અપરૂડેટ કપડાં પહેરતા, ઇસ્ટ્રી ટાઈટ, એકદમ કમ્પ્લીટ. ડૉક્ટરનું ભણતા ડોગ્યું વાપર ના પડે છે. મને સાધુ થવાની વાત નહીં કરવાની, આવી છે જ નહીં હું. જો પણ ક્યાં પહોંચી ગયા? કપડાં બપડા રહ્યો મોહ કશું એને દેખાવ કાંઈ. અને બીજાને સાધુ થવાની વાતો કરતા થઈ ગયા કે ન થઈ ગયા? બધું નીકળી ગયું ને માન્યતા એમની. ત્યાગલો સ્વામી પણ એવું હતું, બધાને એવું થઈ જાય. મહંત સ્વામીને કેવું હતું? ઠાકોરજીનો મુંગટ પાડે કાંકરી મારીને. હવે એ તો કેટલું કહેવાય. અને કંઠી યોગી બાપાએ પહેરાવીને આમ કરીને આમ સામે સામે તોડી નાખી. યોગી બાપા કેવા સંત કે બહુ બળિયા, લાવો બીજી બાંધી દઉં. આપણે બધી હાલ કંઠી, આને કંઠી નાસ્તિક કેટલો તો એ સાધુ હોત આવા સદગુરુ અત્યારે સંસ્થામાં. આપણે બે જણને વાત કરીએ સત્સંગની, ન માને ને જવા દે ને ભાઈ, એ સુધરે એમ જ નથી ભાઈ. એ આપણે સુધરી ગયા એટલા વર્ષથી. હા, તો એવી રીતે શાસ્ત્રીમાં યોગી બાપાએ જો જતું કર્યું હોત ને તો સંસ્થામાં કોઈ ન હોત અત્યારે. એ તો એમાં જ મંડવાનું છે. આપણે 2-3 વાર કાર્ય કરો તરીકે જઈને કોઈ રિસ્પોન્સ ન આપે ને એટલે આપણે કંટાળો આવે. હવે મારા મોક્ષના માટે કરો તો 10 વાર બોલાવાય, ન આવો ન આવશો. હવે અંત આવી જાય શ્રદ્ધાનો આપણને. પણ આપણે શ્રદ્ધા રાખી અને મંડવાનું છે. ખાસ કરીને આપણે જો કાર્ય કરો છે ને ભગવાનનો બહુ જ રાજીપો આપણી ઉપર કહેવાય કે BAPS સંસ્થા જેમાં શ્રીજી મહારાજનું પ્રગટપણું આપણે છે અને પ્રગટ ભગવાનના કાર્યની અંદર આપણે જોડાણા છીએ. આ અખાડામાં આવ્યા છીએ, આપણે એડમિટ તો થઈ જ ગયા છીએ આપણે. પણ હવે જેટલી ચરી પાળીએ, સારવાર તો સાચી જ મળે છે આપણને, પણ ચરી પાળીએ એટલો રોગ આપણો નીકળશે. એટલે આપણે ભગવાનની તો દયા છે જ આપણી ઉપર, બહુ જ દયા છે કે આપણે બહુ નજીકના હરિભક્તો. અને ભગવાનનું કાર્ય કરવામાં આપણને સિલેક્શન થયું આપણું. એમાં આપણે ગરજ રાખવાની, ખપ રાખવાનો છે. અને આપણે કોઈની જોડે ઘર્ષણ અંદર ન થાય. જો તમે કાર્યકર તરીકે છો તો તમે અમુક જો VIPમાં જવાની આપણી ઈચ્છા હોય, પછી મારું નામ આગળ આવે એવી ઈચ્છા હોય, પછી કંઈક સમય ઉત્સવ હોય, ભાઈ હારમાં મારું નામ રહી ગયું, આ બધી ઈચ્છાઓ જ્યારે આપણને રહેશે ને, ક્યાં સુધી આપણે બહાર કેમ વાતું કરશું? હરિભક્તોને હું સમજણ આપશું? આપણે તો ઘરના જ છીએ ને બાપાના નજીકના છીએ. આપણે કાર્યકર તરીકે આપણે કોઈ અપેક્ષા જ બીજી ન હોય. આપણે એક જ અપેક્ષા હોય, બાપા કેમ રાજી થાય આપણી ઉપર. તો આપણા સ્વભાવ, દોષો, વાસનાઓ એ આપણા નીકળવા માટે બાપાએ આપણને આ પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિમાં રહીને જ આપણા સ્વભાવ જશે. આપણે જુદા પડી જઈશું, ઉદાસ થઈ જઈશું, ઘરે બેઠા ભજન કરશું તો કોઈ દાડો સ્વભાવ આપણા જવાના છે ને એમાંથી મૂંઝવણો થશે આપણને. એ તો આજ અખાડામાં જ આવવાનું. પરમહંસો બધા હતા મહારાજના સમયમાં. કેવા પરમહંસો હતા? નહોતા ભેગા રહેતા? બધા કઈ હરખા હતા? વિજયાતાનંદ સ્વામી હોપારી જવડી માળાના મણકા રાખતા. વિજયાતાનંદ સ્વામી મહારાજ કે આવડી મોટી માળા મોટી, એ કે કોઈક હરખો ન આવે તો હબડવાય થાય ને ભજન કરવા થાય. લો, હવે એની ભેગા બધાને રહેવાનું હોય સંતોને. 60 જણા ભેગા રહે મંડળમાં. બધું બધા કઈ નહોતા કઈ મુક્તાનંદ સ્વામી, ગોલી તતાનંદ સ્વામી અને રોળાનંદ સ્વામી ને પેલો દાવ રમવાનો હતો. મહારાજ કે બધા ગાંઠું વાળો કપડાની, અને ગોલી તો દાવ રમવો છે એટલે પેલા દડા જેવું બને છે કપડાને ગાંઠ વાળીને એકાબીજીને મારો બે ગ્રુપ પાડ્યા. મહારાજ કે બરાબર ગાંઠું વાળી છે ને, ચાલુ રમતમાં છૂટવી ન જોઈએ કે ન છૂટે. મહારાજ કે તપાસ કરવી. એમાં બેની જ તપાસ કરી, ગોલીતા ને રોળાનંદ. તો મારી પાસે હુળા ભરેલા ગાંડા બાવળના અને પાણા મૂકેલા. મહારાજ કે આ હું? એ કે એક મારી બીજું માગે જ નહીં. શ્રીજી મહારાજની સામે આ વાત કરે છે. મહારાજ કે આ ગોપાળન સ્વામીને કોકને વાગી જાય, મુખ ગુણાય થાય મુક્તાનંદ સ્વામીને. મહારાજ શું કીધું? તમે બહુ બળ્યા. તમારી જેવા જો અમારી ભેગા ફરે ને અમને કોઈક મારવા આવે ને તો તમે અમારી રક્ષા કરો એવા છો. તે મારે તમારી ભેગો ફરવું, પણ તમારે ભગવાન, મારે ધોળા કેમ મેળ પડે? તમારી ભેગા રાખતા હોય તો ધોળા પહેરી લઈ. મહારાજ કે એટલું જ કામ છે, પહેરે જીતા ધોળા. પછી સુરા ખાસાને કીધું કે આને કાઢ ભાઈ, આ કોકના ખૂન કરે એવા છે. જો મહારાજના સમયમાં હતા આ બધા, નહોતું કાંઈ. આ તો હોસ્પિટલ છે, બધા માંદા જ હોઈએ આપણે. જ્યાં કોઈ સારો માણસ એડમિટ થાય છે આરામ કરવા,
એમાં આપણે બધા માંદા જ જઈએ. કોકનામ ક્રોધ હોય, કોકના માન હોય, કોકની ઈર્ષ્યા હોય. હવે લોકોનું જોઈએ તો આપણું નહીં ટાળે. આપણે ચરી પાળવાની બરાબર ને. આપણે પોતે હું મારા કલ્યાણ માટે જ આ સત્સંગ કરું છું. જો ધ્યેય સ્પષ્ટ હોય ને આપણને તોય વાંધો ન આવે, તોય સ્વભાવ ખસવા મળે. આપણું નિશાન હોવું જોઈએ કે બાપાને રાજી કરવા છે. સ્વામી અંતર્યામી છે. બાપા પોતે પરદેશ જતા હતા અને સુરત હું સ્વામીની ગાડીમાં બેસી અને પૂજાના હોલ ઉપર જતો હતો ને સ્વામીને રસ્તામાં પૂછ્યું મેં કે સ્વામી તમે વિદેશ જાઓ અને અમે શું કરીએ તમને ખબર પડે છે કે તમે ના અમેરિકામાં રહ્યા જાણો કે અમે અહીંયા શ્રેષ્ઠા બોલ્યા કે ન બોલ્યા, અપ્પા કર્યો કે ન કર્યો, કેવા નિયમ પાળીએ, આરતીમાં જઈએ, પૂજા કેવી કરી, તમને બધી ખબર પડે, સેવા કેવી કરી. સ્વામી કે ભગવાનનું કોમ્પ્યુટર તો બહુ જ મોટું છે. એક ક્ષણના સેકન્ડના ડેટા આવી જાય રોજે રોજના. અનંત બ્રહ્માંડોના ડેટા આવે બાપા કે. કોઈ ના ભગવાન આગળ આપણે કાર્યાલયમાં ખોટા રિપોર્ટ ભરીએ કદાચ કે આપણે કંઈક હારી આપણે મારક લાવવા માટે યુક્તિ પ્રવૃત્તિ કરીએ, મહેનત ન કરી હોય, બસ કાગળ ઉપર પેન ચલાવીને મારક લઈ લઈ, તો કાર્યાલયવાળા તો આપશે એની ફરજ પ્રમાણે, પણ શ્રીજી મહારાજ આપશે? ત્યાં આવશે સરકારી પોર્ટફોલિયો છે આપણા? ભગવાન અંતર્યામી નથી? આપણે શુદ્ધ ભાવથી જો સત્સંગ કરીશું ને આપણને આનંદ અને શાંતિ. પેલું થોડો ટાઈમ પિત્તળ છળકે બહુ પણ ડીમ પડે જ, થોડો ટાઈમ લાગે આપણને. આપણે જોઈએ છીએ જૂના હોય ને અમુક જો કાર્યકરો હોય કે સંતો હોય કે હરિભક્તો હોય, પાછા પડતા દેખાય છે આપણને અમુક બહુ ઓછું પણ દેખાય છે. કારણ કે એ બુદ્ધિથી ને તર્કથી કે છળ કપટ કરીને માણસ આગળ આવે એ લાંબુ ટકે નહીં. એ અંદરનો ફોસ હોવો જોઈએ આપણને. અને આપણે એટલા વર્ષથી સત્સંગમાં આવ્યા તો આપણે તપાસ કરવી. મહારાજે નામાનું વચનાવટ લખ્યું છે પ્રથમનું 38મું કે જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. આપણે સત્સંગમાં કંઠી બાંધીને આવ્યા ત્યારે હું આશયથી આવ્યા, આપણે એમ દીક્ષા લીધે ત્યારે હું આશયથી આવ્યા છીએ, મા બાપને રડતા મૂકીને આવ્યા, મોટા કર્યા, એમ શાના માટે લુગડા ઓઢીને આવ્યા છીએ? અહીં ઘરે કાંઈ બહુ ગીડી જઈ નડતા હતા, કાઢી મૂક્યા હતા? શું કામ આવ્યા છે? તમે શું કામ જોડાણા સત્સંગમાં? અને તમે આ BAPSમાં આવ્યા પહેલાં કાંઈક તો સંપ્રદાય છે જ આપણો, કોઈ ગુરુ છે, એને મૂકીને આમાં કેમ આવ્યા આપણે? હું આશયથી આવ્યા છીએ, આપણા આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ, ભગવાનને રાજી કરવા આવ્યા છીએ, શાંતિ માટે આવ્યા છીએ. એ ધ્યેય ભૂલાઈ જાય કે નહીં? અને અહમમત વાવી જાય. જો અમે સાધકમાં હોય, પાર્ષદમાં ને બધા સ્વામીને બ્રહ્મની મૂર્તિ જાણતા, હા સ્વામી બધાનું કામ કરીએ, આંટા પેરા ખાઈએ અને બધાના દાસ છે રહેતા. અત્યારે ગામડે ફરીએ તો શું કે લોટ મેં બાંધ્યો, શાક તું સુધારે, હવે લો આવી ગયું, હું છોકો તું વાસણ ઉટકી, એમને ખાઈને જતો રહે તો હું નથી ઉટકવાનો. થઈ જાય કે ન થઈ જાય? અને 2 વાર ઉટકે ને 3જી વાર મોઢું બગાડશે. વધારે સેવા મળે, વધારે પૂન નહીં. એ લોકોને સમજાવવાનું આવે. યોગી બાપા આમ સેવા કરી નાખતા, વાસણ ખેંચી લેતા, તે ખાલી બોલવાનું. તો આપણે કંઈક બાજુવાળે આઈસ્ક્રીમ ખાતો તે તમને હવા આવ્યો મોઢમ? આ તો બાપાના પ્રસંગો બધા શું કામ પ્રેરણા મળે એના માટે છે આપણને. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો કહેવામાં આપણે આનંદ આવે, સાંભળવામાં આનંદ આવે, પણ એ સાંભળીને મેળવવાનું શું છે? બાપા પોતે ભુજમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ, અને કચ્છની અંદર એક માધાપર ગામ છે. માધાપરમાં એક આફ્રિકાથી લક્ષ્મણભાઈ આપણા હરિભક્ત આવેલા. હવે સ્વામી એના ઘરે ઠાકોરજી જમાડવાના હતા અને હાનનો સમય હતો અને પછી સભા કરવાની હતી. હજી 6 વાગ્યા, સંતો રસોઈ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાનો પ્રસંગ છે, બાપાએ પૂછ્યું કે કંઈ પધરામણી છે આ ગામમાં? તો હજી રસોઈ થાય છે ને, ક્યાં સુધીમાં આપણે કરી આવી? પહેલાં કે ના સ્વામી કંઈ છે નહીં, બેહો ને. રાત્રે 10:30 સભા પતી પછી પેલા ભાઈ કીધું કે બાપા 15 થી 20 પધરામણી કરવાની છે. પોષ મહિનો હતો અને કચ્છમાં કેટલી ઠંડી પડે, અને સ્વામી જીપમાં ફરતા એ વખતે બાણા એવા હોય ખુલ્લા ને એટલી ટાઢ કાતિલ. હવે સ્વામી એક શબ્દ ન બોલ્યા કે મેં તમને પહેલા પૂછ્યું હતું તો તમારે કહેવું જોઈએ ને. આ BAPSના ગુરુ છે આપણા, આપણે રહેવાય બોલો કોઈને એટલું તો નહીં, અત્યારે નહીં થાય, રાત્રે તમારે કહેવું જોઈએ ને આમ તેમ. કેટલું બોલી પહેલાને બિચારાને જે કાંઈ ઘરે જમ્યા ને આનંદ હતો ને એ બધો જતો રહે. થઈ જાય કે ન થઈ જાય? એક ઘરે અમે જમવા ગયા ને એક સાધુ બોલ્યા કે તમે લાડવા બનાવ્યા, હું તો ભૂખ્યો મરી ગયો. રોટલી નથી કરી તમે? એ બ્રાહ્મણનું ઘર હતું ને બ્રાહ્મણને એમ કે ભાઈ રોટલી કરીશું, સંતો લાડવા નહીં ખાય, એટલે લાડવા કર્યા. મને મોઢા સામે જ કહી દીધું, આખું ઘર સાંભળે એમ. હું ખાવું મારે અહીંયા? કે મારું તો પેટ બળે. પેલો ભાઈ પછી મને કીધું સ્વામી એનું પેટ બળે, મારો તો જીવ બળી ગયો કે સંતો ભૂખ્યા ગયા, આમ ગયા, અરે રોટલી. અમારે તો આશય એવો હતો કે ભાઈ સંતો રોટલી કરશું, લાડુ નહીં ખાય, એટલે લાડુ કર્યા અમે. જો આ બધું પ્રમુખ સ્વામીના જીવનમાંથી નથી શીખવાનું આપણે?
સ્વામીને એક ગામમાં પુનાસ ગામમાં સ્વામી ટપાલ લખી કે અમે આવી છીએ ને તમે 25 જણની રસોઈ તૈયાર રાખજો. ગઢવી છે એ ગામમાં પ્રભુદાસભાઈ. અને સ્વામી 12:30 ગયા સંતો, થાળ ક્યાં ધરવાનો છે, રસોઈ તૈયાર છે કે ના, ઘઉં સાફ કરી રાખ્યા, લાકડા ફાડી રાખ્યા ક્યાં, જાડા દળાવવા ઝીણા દળાવવા. હવે એ વખતે ડિસિઝન લેવું ને એ આપણા સ્વભાવનું મૂળ ઓરિજિનલ આપણને એક ચિત્ર ખબર પડે. એ વખતે પ્રમુખ સ્વામી હસી પડ્યા. બાપા કે વાંધો નહીં, ઘઉં સાફ કરેલા કે હા, તમે કયો એવા દળાવી, કે બાપા લાડવા બનાવ. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો આપણે, ક્યાં સુધી માંધળ મૂકી. સ્વામી માંડ્યા હો, બાપાએ કસોટો માર્યો અને 2 વાગે જમવા બેઠા ને બાપાએ બધા સંતોને 2 લાડવા આપ્યા. બાપા કે આ લાડવા મીઠા લાગશે આપણને. હવે એ વખતે આપણે હોય તો મોઢું બગાડીએ, પહેલાને શબ્દો મારીએ કે ભાઈ કાંઈ તમારે જે દળાવ્યું કાલ દળાવજો, શરબત પીને હોઈ જાવ, તમારે થઈ જાય કે ન થઈ જાય. આપણને કોઈ પણ માણસ છે ને એનો તાગ છે ને એ ડિસિઝન, એ કટોકટીનો સમય આવે ને ત્યારે સ્વભાવ આપણા દર્શન કરાવે છે આપણને. કાંઈક એવા પ્રસંગો બન્યા એ વખતે આપણો સ્વભાવ દબાય અને આપણો સ્વભાવ બહાર ન આવે. સ્વભાવ તો છે પણ બહાર નથી લાવવાનો. અને મહારાજ કે જૂની ડાંગર હોય એ પછી ઉગે નહીં, એમ સ્વભાવ પછી ધીરે ધીરે, જો પહેલાં ઘણા બીડી પીતા હશે પણ અત્યારે ધુમાડો નહીં ગમતો હોય, કોઈક ધુમાડો કાઢે ને માથું ચડે આપણને. એ ધીરે ધીરે બધું આપણામાંથી વાળી જોડી નીકળી જાય, સૂનું થાય ને પછી બળી જાય બીજ ને, અવકાશ ન મળે. એમ નવા સાધુ છે તો ઘર યાદ આવે, પણ એટલા વર્ષોથી હવે ઘર યાદ સાંભળે જ નહીં આપણને, કારણ કે આપણે એમ થાય કે અહીંયા જ જન્મ્યા છીએ. હવે એમ આપણા સ્વભાવ છે ને એ ધીરે ધીરે ઘસાઈ જાય, પણ એને પોષણ ન મળવું જોઈએ. પોષણ મળે એટલે ઝાડ વૃદ્ધિ પામે. એમ સ્વભાવનું પોષણ ન મળે અને સ્વભાવ વિશે કયો ભાવ રાખવાનો છે આપણે? શત્રુ ભાવ રહેશે. આજથી બધા પ્રતિજ્ઞા કરો. આ શિબિરો તો કેટલાય પ્રવચનો, તમે તો કેટલા પ્રવચનો સાંભળ્યા છે અને અમે કેટલી ભાષણો આપી છે લોકોને, કેટલું થાય. સ્વામી બાપા છે, હવે એકવાર મારે પારાયણ વાંચવાની થઈ બોચાસનમાં, અને હજી તો શરૂઆત કરી, 1500 હરિભક્તો હશે અને સંતોય 25 બેઠા હતા. નાથા કાકા હતા બોરસદના, મને કે કથા વાંચો તમે. હાર પહેરાવ્યો, મારું પૂજન થયું, આરતી થઈ, એલાઉન્સ થયું, નાડાછેડી બાંધી અને મેં શરૂ કર્યું મંગળાચરણ કરીને. વચરાતનો એક ફકરો વાંચ્યો અને ભગવત ચરણ સ્વામી આણંદ મંદિરના કોઠારી સ્વામી સારા સાધુ બાપાને વિશે હેતવાળા, પણ સ્ટેજ ઉપર આવીને મને કે તમે ઉતરી જાઓ હમણે મારે કથા વાંચવી છે. હવે જાહેરમાં આપણે કંઈ બોલાય, સ્વભાવ તો અંદર થઈ જાય કે આ ખોટું છું. મનમાં તો ઘણું થતું હોય, ક્યારે વાંચ્યું હોય તો વહેલું આવવું જોઈએ. આ જાહેરમાં ઉતારી નાખે, હજી મેં શરૂઆત કરી, કેવું લાગે આમ તેમ. કારણ કે આપણે માન છે ને એ ટાઈમે બહાર આમ ખબર ન પડે. ઘણા નથી બોલતા મને માન છે એટલે નથી કહેતો, એ મૂળ માન જ છે. તો હું કેમ કહેવું જોઈએ? યોગી બાપાએ ના પડે, કોઈને જણાવવું નહીં મને ભલાણું આવું કહી ગયો. અને પછી મેં બાપાને વાત કરી, જમતા હતા. મેં કીધું સ્વામી આ ભગવત ચરણ સ્વામી બેઠા હતા, મેં કીધું એને કથા વાંચી હોય વહેલું ન આવવું જોઈએ. સ્વામી મને જાહેરમાં ઉતારી નાખે સ્ટેજ ઉપરથી. બાપાને રસ પડ્યો. બાપા કે માંડીને વાત કરો તમે, શું થયું? મેં કે આવું થયું, એટલું એલાઉન્સ છું, આ છું. સ્વામી કે સંતો કેટલા હતા? મેં 25 જેટલા સંતો છે. સ્વામી કે કોઈનું પૂજન થયું 25માંથી? કોઈને હાર પહેરાયો તો તમને એટલો લાભ તો મળ્યો ને કે છે. એ વખતે કોઈ કાર્યકર તમારો હેતવાળો હોય ને એને આવો અન્યાય થયો હોય તો તમે શું બોલો? આ ખોટું જ થયું છે. જો આપણી વિચારધારા અને બાપાની વિચારધારા કેટલી સુધી પડી જાય છે. સત્સંગમાં કેમ હંપ વધે, કેવી રીતે એકાબીજાનો મહિમા વધે, એની જગ્યાએ આપણે શું કરીએ? તિરાડ પાડીએ કે આ ખોટું જ છે. અને આવું એ પહેલાં એ ઘણી વાર, મને એકવાર અનુભવ આવો થયો છે. એટલે પહેલાંને દિવાલ જાડી થાય પછી આના વચ્ચે. પણ એ વખતે આપણે જેનો અવગુણ હોય એના ગુણ વિચારવા તો વાંધો ન આવે આપણને. આ તો સામાન્ય વસ્તુ થઈ. હવે પણ આપણે પોઝિટિવ બધું લેવાનું છે. તો આપણા સ્વભાવ તો ટાળવાના છે, પણ બીજાના સ્વભાવ સહન કરતા શીખવું. યોગી બાપાએ સહન કર્યા છે સ્વભાવો. પ્રમુખ સ્વામી મહારાજે આપણા ઘણા સ્વભાવ સહન કર્યા છે. બીજાની ભૂલ હોય અને પ્રમુખ સ્વામી મહારાજે લેખિત માફીઓ માગી છે, અને બાપાએ ફોનમાં માફી માગી છે. ભૂલ બીજાની હોય અને સ્વામી માફીઓ માગી છે. તો આપણે બીજાની માફી તો બાજુમાં, આપણી ભૂલ તો સ્વીકારતા શીખીએ આપણે. તો આપણા સ્વભાવ ધીરે ધીરે ઘસાય, અને સ્વભાવ ઘસાય એટલા સત્સંગમાં આગળ વધ્યા કહેવાય આપણે. એ જ આપણે કમાણી કહેવાય. આપણી આયુષ જતી રહેશે, ફરીના શરીર મળવાનું છે, અક્ષરધામમાં જવું છે, તો સ્વભાવ નહીં મૂકવા પડે. પછી પાછલી ઉંમરે મૂકાશે ગઢા માણસોને, પછી પાકા ઘડે કાંઠા ચડાવી દીધું અત્યારે જ થાય. માટે આજથી આપણે એવો નિયમ લઈએ. તો જોઈને તો આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે ખરેખર સફળતા મેળવી એટલે ધન દોલત પૈસા કમાવા નહીં, કોઈ પણ હોદ્દો પ્રાપ્ત કરવાથી આપણને સફળતા મળી એમ કહી શકાય નહીં.
પરંતુ કોઈ પણ ભોગે આપણે એ સુખ પ્રાપ્ત કરી શકીએ તો જ આપણને સફળતા મળી કહેવાય. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, યોગીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી આજે વિશ્વભરમાં લાખો લોકો સંતોષની સાથે આજનું આ જીવન પસાર કરી રહ્યા છે. એમના માર્ગદર્શન હેઠળ માનસિક રીતે શાંતિની સાથે બધી જ જગ્યાએ સફળ થવાનો મંત્ર પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે વિશ્વભરમાં આપી રહ્યા છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આશીર્વચનોથી ઘણી જગ્યા એટલે કે વિશ્વમાં ઘણા બધા યુવાઓએ આજે સફળતા મેળવી અને માનસિક શાંતિ સાથે જીવન જીવી રહ્યા છે. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર